કેશોદના ઓમકારેશ્વર મંદિરનો 7મો પાટોત્સવ ઉજવવામાં આવતા શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। કેશોદના પીપલિયા નગરના બરસાના સોસાયટીમાં આવેલ ઓમકારેશ્વર મંદિરની સ્થાપનાને 7 વર્ષ પૂર્ણ થતા 7મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। ઓમકારેશ્વર મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી સમીર પાચાણીના જણાવ્યા મુજબ સવારના હોમ હવન યજ્ઞ રાખવામાં આવ્યો હતો તેમજ મહાદેવના અભિષેક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। સવાર સાંજ મહાદેવની મહાઆરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। સાંજે ભાઈઓ બહેનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદના રાજકીય આગેવાન શ્રેષ્ઠીઓ તેમજ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવતા બરસાના સોસાયટીમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું। હું સમીરભાઈ પાચાણી, ઓમકાર ચેરિટેબલ ટ્રસ્ટ મેનેજિંગ ડિરેક્ટર। આજે ઓમકારેશ્વર મહાદેવ મંદિર બરસાના સોસાયટીના આજે 7 વર્ષ પૂર્ણ થઈ અને 8મા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે દર વખતની જેમ આ વખતે પણ બરસાના સોસાયટીમાં સવારથી કરી અને હવન કરી અને એમની ઉજવણી કરવામાં આવી અને અત્યારે સમૂહ રુદ્રી આ 7 વર્ષથી છેલ્લા દર વર્ષે સમૂહ રુદ્રી તરીકે અહીંયા હજારો ભાવિક ભક્તો જ્યારે પ્રસાદ લઈ રહ્યા છે ત્યારે આજે બહેનોની પણ પ્રસાદ લેવાઈ ગયો છે અને આપણા સમગ્ર કેશોદમાંથી આગેવાનો અને વેપારીગણ પણ અત્યારે અહીંયા પ્રસાદ લેવા, પત્રકારો સહિત બધા પત્રકારો અહીંયા પ્રસાદ લેવા માટે આવ્યા છે। ત્યારે તમામ કેશોદના ધર્મપ્રેમી આ જનતાને જે છેલ્લા 8 વર્ષથી અહીંયા સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે હું ઓમકાર ચેરિટેબલ ટ્રસ્ટ વતી તમામ કેશોદના રહેવાસીઓ અને ભાવિક ભક્તોનો આભાર માનું છું અને આવા કાર્યો બરસાના સોસાયટીમાં ઓમકારેશ્વર મંદિર તરફથી થતા રહેશે એમની પણ હું આ તકે ખાતરી આપું છું। જય ઓમકારેશ્વર મહાદેવ।